આપણે સ્વાધ્યાયનો 2.5 નંબરનો દાખલો ગણવાનો છે। સ્વાધ્યાયનો 2.5 નંબરનો દાખલો સૌથી મોસ્ટ આઈએમપી દાખલો છે। રકમ ખાસ ધ્યાન આપવાની છે તમારે। લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે કે જેથી શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય। એટલે લંબાઈનો નવો એકમ છે, ખાસ યાદ રાખજો। અહીંયા આગળ આ શબ્દ ઉપર ભાર આપવાનો છે તમારે, અને હું જે રીતે સોલ્યુશન લખું છું એ રીતે તમારે તૈયાર કરવાનું છે, એટલે બરાબર સરળતા પડશે એમાં। ખ્યાલ આવ્યો? લંબાઈનો આપણે એકમ જોઈએ એમકેએસ પદ્ધતિમાં એકમ। આપણે એમકેએસ પદ્ધતિમાં એકમની વાત કરીએ પહેલાં સોલ્યુશનમાં, થોડુંક માત્ર જાણકારી માટે જ છે, અને આપણને ખબર છે કે એમકેએસ પદ્ધતિમાં એમકેએસ એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ મીટર છે, એટલે જેને આપણે સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ। ખ્યાલ આવ્યો? કઈ પદ્ધતિમાં? એમકેએસ એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ મીટર છે। ઓકે, હવે આપણે વાત કરવાની છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે, એટલે ઝડપનો એકમ પણ એમકેએસ એકમ પદ્ધતિમાં આપણે લખવા જઈએ તો ઝડપનો એકમ આપણે વાત કરીએ તો કે એમકેએસ એકમ પદ્ધતિમાં ઝડપનો એકમ મીટર પર સેકન્ડ છે। મીટર પર સેકન્ડ, કે જેને એમ પર એસ વડે દર્શાવાય છે, એટલે મીટર પર સેકન્ડ એ એમકેએસ પદ્ધતિમાં એકમ છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, કેમ? તો કે અંતર ભાગ્યા સમય, કારણ કે આપણે ઝડપ એટલે શું લખતા હતા? અંતર ભાગ્યા સમય। તો અંતર જે છે એ મીટરમાં છે અને સમય જે છે એ સેકન્ડમાં છે। ખ્યાલ આવ્યો? તો એમકેએસ પદ્ધતિમાં ઝડપનો એકમ આટલો થાય। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણને કીધેલું છે કે લંબાઈનો નવી એકમ પદ્ધતિ છે, એ નવી એકમ પદ્ધતિમાં એકમ કંઈક અલગ છે। ખ્યાલ આવ્યો? એટલા માટે હવે આપણે નવી એકમ પદ્ધતિની વાત કરીએ તો અહીંયા આગળ આપણું હવે દાખલો શરૂ થાય કે નવી એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ જે છે એ કંઈક નવો જ એકમ છે। અહીંયા આગળ મીટર છે તો ત્યાં કંઈક એ લોકોએ અલગ જ લીધેલો છે, એ આપણને કીધેલું નથી, કંઈક નવો જ એકમ છે એવું કીધેલું છે। એટલે આપણે કહી શકાય કે લંબાઈનો એકમ કંઈક નવો એકમ છે, એટલે નવો એકમ છે। જે રીતે અહીંયા આગળ એમકેએસ પદ્ધતિમાં લંબાઈનો એકમ મીટર હતો, એવી રીતે અહીંયા આગળ કોઈ એક નવી એકમ પદ્ધતિ છે, એમાં એકમ લંબાઈનો છે એ નવો એકમ આપણે કહી દઈએ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે નવી એકમ પદ્ધતિમાં ઝડપનો એકમ લખવો હોય ને તો આ રીતે લખી શકાય। માટે કહી શકાય કે નવી એકમ પદ્ધતિમાં ઝડપનો એકમ નવી એકમ પદ્ધતિમાં ઝડપનો એકમ કયો થશે? તો કે અહીંયા આગળ એમકેએસ પદ્ધતિમાં મીટર પર સેકન્ડ હતું, તો નવી એકમ પદ્ધતિમાં ઝડપનો એકમ નવો એકમના છેદમાં સેકન્ડ થશે, એવું કહી શકાય। શુદ્ધ ભાષામાં ઝડપનો એકમ જે છે એ કંઈક આવો થાય, નવો એકમ લંબાઈનો, કોનો? તો કે લંબાઈનો નવો એકમ, લંબાઈનો નવો એકમ ના છેદમાં સેકન્ડ, સમયનો એકમ જે છે એ સેકન્ડ થશે। માટે કહી શકાય કે નવી એકમ પદ્ધતિમાં ઝડપનો એકમ જે છે એ લંબાઈના નવા એકમના છેદમાં સેકન્ડ જેટલો થશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણને એવો પ્રશ્ન આપેલો છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય, એટલા માટે આપણે કહી શકાય કે પ્રકાશની ઝડપ જે છે, પ્રકાશની ઝડપ કે જેને આપણે વી કહીએ તો વી બરાબર થશે 1 એકમ છે, પણ અહીંયા આગળ ઝડપનો એકમ નવી એકમ પદ્ધતિમાં કયો છે? તો કે લંબાઈનો નવો એકમના છેદમાં સેકન્ડ। માટે કહી શકાય કે 1
મીટર પર સેકન્ડ ન લખી શકાય, કારણ કે મીટર એ એમકેએસ પદ્ધતિમાં એકમ છે. અહીંયા આગળ આપણને એમકેએસ પદ્ધતિમાં લંબાઈ નથી આપી, કે એક નવી એકમ પદ્ધતિમાં લંબાઈ આપેલી છે. માટે કહી શકાય કે એક નવો એકમ, લંબાઈનો જે એકમ છે એને કહેવાય નવો એકમના છેદમાં સેકન્ડ. આ ખાસ યાદ રાખજો, થોડુંક સમજવું અઘરું છે પણ થિંકિંગ તમારે કરવું પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કંઈક આવું હોય એવું તમારે વિચારવું પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. તો આપણને ઝડપ એક નવો એકમ પર સેકન્ડ મળી ગયો, જ્યાં નવો એકમ એ અંતરનો એકમ છે. ખ્યાલ આવ્યો? આપણને ખબર નથી કયો એકમ છે તે, એ આપણે વારંવાર કહીએ છીએ. હવે આપણને કીધેલું કે જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે, એટલા માટે આપણને સમય આપેલો છે સ્મોલ ટી બરાબર 8 મિનિટ અને 20 સેકન્ડ. ખ્યાલ આવ્યો? 8 મિનિટ એટલે કેટલી સેકન્ડ થશે? 1 મિનિટમાં 60 સેકન્ડ હોય તો 8 મિનિટમાં 480 સેકન્ડ થાય. તો 480 સેકન્ડ હતી પ્લસ આ બીજી 20 સેકન્ડ હતી, એ બંનેનો આપણે સરવાળો કરીએ તો ટોટલ સમય થશે ટી બરાબર 500 સેકન્ડ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો. આ 500 સેકન્ડ થઈ ગયું, આ ઝડપ થઈ ગઈ. હવે આપણને પ્રશ્ન પૂછેલો છે તો કે લંબાઈના નવા એકમના સંદર્ભમાં, જે રીતે એમકેએસ પદ્ધતિમાં લંબાઈનો એકમ મીટર છે, એટલે આપણે કહીએ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર આટલા મીટર છે, તો આપણે અહીંયા આગળ લંબાઈના નવા એકમના સંદર્ભમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર મેળવવાનું છે. આનો મતલબ એવો થાય કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર મીટરમાં નથી મેળવવાનું, લંબાઈનો જે નવો એકમ છે એ લંબાઈના નવા એકમના સંદર્ભમાં મેળવવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે લંબાઈના નવા એકમના સંદર્ભમાં જો આપણે અંતર મેળવવું હોય તો આપણી પાસે સૂત્ર તૈયાર છે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતરને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થશે. ખ્યાલ આવ્યો? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જે છે એને આપણે સ્મોલ ડી કહીએ. ઇઝ ઇક્વલ ટુ ઝડપ આપણને આપેલી છે એક, નવો એકમના છેદમાં સમય, તો એક અહીંયા આગળ લખી દઈએ નવો એકમ, લંબાઈનો નવો એકમ ના છેદમાં સમય. ખ્યાલ આવ્યો? ઝડપ આપણને મળી ગઈ એક, સમય આપણને ખબર છે 500 સેકન્ડ, તો સમયને આપણે અહીંયા આગળ એકમ હતો સેકન્ડ. ઓકે, આ કોનો એકમ છે? ઝડપનો. સમયનો એકમ અહીંયા આગળ લખીએ સેકન્ડ. ઓકે, સેકન્ડ કેન્સલ, તો 500 ગુણ્યા 1 એટલે થશે 500. તો અહીંયા આગળ કહી શકાય 500, અને જે એકમ આવે એ મીટરમાં નહીં આવે, કારણ કે એમકેએસ પદ્ધતિ હશે તો મીટરમાં આવશે. તો આપણે અહીંયા અલગ લખત મીટર પર સેકન્ડ ઇન્ટુ સેકન્ડ, તો સેકન્ડ કેન્સલ, તો લંબાઈનો નવો એકમ મીટર થાય. પણ અહીંયા આગળ નવો એકમ જે છે એ નવી એકમ પદ્ધતિમાં લેવાનું કીધેલું છે, એમકેએસ પદ્ધતિમાં લેવાનું કીધેલું નથી. એટલા માટે અહીંયા આગળ આપણે મીટર નહીં લખીએ, અહીંયા આગળ લખશું આપણે 500 નવો એકમ. 500 નવો એકમ, જે એકમ લીધેલો હોય તે એકમ. પણ આપણને અહીંયા ઉલ્લેખ નથી કર્યો, નકર આપણે અહીંયા અલગ લખી નાખત કે નવી એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ આ છે, પણ આપણને નામ નથી આપ્યું, પણ કીધેલું છે નવો એકમ, એટલા માટે આપણે લખીએ નવો એકમ. તો અહીંયા આગળ આપણે અંતર આવશે 500 નવો એકમ થશે. ખ્યાલ આવ્યો? જે એકમ હોય તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ દાખલો જે છે, દાખલો સાવ ઇઝી છે, પરંતુ અહીંયા આગળ તમને એકમ પદ્ધતિ બદલાવી નાખેલી છે, એટલે દાખલો બહુ અઘરો છે. અલગ અલગ સાહિત્યમાં દાખલો અલગ હશે, પરંતુ આ દાખલો આપણે સેમ આ રીતે ગણાવેલો છે, એ રીતે જ તમારે નોટબુકમાં લખવાનો છે, તો તમને બરાબર આવડશે. ખ્યાલ આવ્યો? તો આ જે રીત છે એકદમ ઇઝી રીત છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો સ્વાધ્યાયનો 2.5 નંબરનો દાખલો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સ્વાધ્યાયનો 2.7 નંબરનો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો જે 2.7 નંબરનો દાખલો છે એની પહેલાં આપણે 10મા ધોરણમાં તમે એક મોટવણી શબ્દ ભણીને આવી ગયા છો.
ખ્યાલ આવ્યો? લેન્સની મોટવણી આવો શબ્દ હતો. ત્યાં મોટવણીનું સૂત્ર શું હતું? તો અહીંયા આગળ આપણે એક્સ્ટ્રા મુદ્દાઓમાં વાત કરવાની છે. પહેલાં દાખલાનું સોલ્યુશન લખતા પહેલાં એક્સ્ટ્રા મુદ્દાઓમાં કેટલાક આપણે સૂત્ર લખવાના છે. ખ્યાલ આવ્યો? મોટવણીનું સૂત્ર હતું ત્યાં આપણું મોટવણી બરાબર, ખ્યાલ આવ્યો? સૂત્ર હતું પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ તમારે 10મા ધોરણમાં જે સૂત્ર હતું, પ્રતિબિંબની ઊંચાઈ ના છેદમાં વસ્તુની ઊંચાઈ. મોટવણી એટલે પ્રતિબિંબ અને વસ્તુ કેટલું નાનું છે, કેટલું મોટું છે, કેટલા ગણું નાનું છે, કેટલા ગણું મોટું છે, આવું દર્શાવે છે. એટલા માટે મોટવણી એટલે સૂત્ર હતું પ્રતિબિંબની ઊંચાઈ સ્વરૂપે મેળવવું હોય તો ઊંચાઈ સ્વરૂપે, અંતર સ્વરૂપે મેળવવું હોય તો એટલે કે વસ્તુનું અંતર પ્રતિબિંબ અંતર કરતાં આટલા ગણું છે તો અંતર મેળવવું હોય તો અંતર મૂકી દેવાનું, જાડાઈ મેળવવી હોય તો જાડાઈ મૂકી દેવાની, પહોળાઈ મેળવવી હોય તો પહોળાઈ મૂકી દેવાની, ઊંચાઈ લંબાઈ મૂકવી હોય તો લંબાઈ મૂકી દેવાની. ખ્યાલ આવ્યો? જે તમારે મૂકવું હોય તે મૂકી દેવાનું. પરંતુ અંશમાં આપણે પ્રતિબિંબ ના છેદમાં આપણે બોલતા હતા વસ્તુ. વસ્તુ જે છે, વસ્તુની ઊંચાઈ જે છે એ સાચી ઊંચાઈ કહેવાય અને પ્રતિબિંબની જે ઊંચાઈ છે એને દેખીતી ઊંચાઈ કહેવાય. એ આપણે જોઈએ છીએ લેન્સમાં, અરીસામાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. એટલા માટે આપણે કહી શકાય કે મોટવણીનું જે સૂત્ર છે એ મોટવણીનું સૂત્ર આવી રીતે પણ લખી શકાય. મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ એ આપણને દેખાય છે માટે એને કહેવામાં આવે દેખીતી ઊંચાઈ. ઓકે. ના છેદમાં વસ્તુ ઊંચાઈ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? વસ્તુ જે છે એ વાસ્તવિક હોય, સાચી હોય, એટલા માટે એને કહેવામાં આવે સાચી ઊંચાઈ. જો જાડાઈ સ્વરૂપે લખવું હોય તો પણ લખી શકાય, પહોળાઈ સ્વરૂપે લખવું હોય તો પણ લખી શકાશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો આ આપણને જે મોટવણી મળેલી છે એ મોટવણી જે મળી એ ઊંચાઈના છેદમાં ઊંચાઈ, મતલબમાં જાડાઈના છેદમાં જાડાઈ. એટલા માટે મોટવણીનો એકમ હોતો નથી. એટલા માટે આપણે કહી શકાય કે મોટવણી જે છે એ એકમ રહિત છે. મોટવણી એકમ રહિત છે. મતલબમાં એને એકમ નથી, કારણ કે ઊંચાઈના છેદમાં ઊંચાઈ એટલે એકમ કેન્સલ થઈ જાય, એટલે મોટવણીને એકમ હોતો નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. આ જે આપણે મોટવણી દર્શાવીને ઊંચાઈ, એ આપણે ઊંચાઈ રેખામાં માપી શકીએ, પહોળાઈ રેખામાં માપી શકીએ, જાડાઈ પણ રેખામાં માપી શકીએ. એટલા માટે આ જે આપણને મોટવણી મળેલી છે એ આપણને રેખીય મોટવણી મળેલી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો અહીંયા આગળ જે મોટવણી છે એ આપણને રેખીય મોટવણી આપેલી છે એમ કહેવામાં આવે છે. તો આ જે મોટવણી છે ગુણોત્તર, એ ગુણોત્તરને કહેવાય રેખીય મોટવણીનો ગુણોત્તર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. રેખીય મોટવણી. ખ્યાલ આવ્યો? તો હવે આપણે ક્ષેત્રીય મોટવણી મેળવવાની છે. ક્ષેત્રફળ અને રેખામાં ફરક શું? તો રેખા એટલે કે લંબાઈ હોય અને ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય. એટલા માટે જો તમે આઈડિયા વાપરો તો આનો આઈડિયા આવો નીકળે. ક્ષેત્રીય મોટવણી, ક્ષેત્રીય મોટવણી એટલે કે ક્ષેત્રફળ એટલે કે રેખા ગુણ્યા રેખા એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા લંબાઈ ગુણ્યા જાડાઈ. મતલબમાં થયું તો રેખા જ ને, તો રેખાનો વર્ગ કરવો પડે. તો અહીંયા આગળ ક્ષેત્રીય મોટવણી છે તો અહીંયા આગળ આપણે રેખીય મોટવણીનો વર્ગ કરવો પડશે. તો રેખીય મોટવણી એનો આખા પદનો વર્ગ. એટલે આપણે આ પણ એક સૂત્ર યાદ રાખવાનું છે કે રેખીય મોટવણીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રીય મોટવણી. ખ્યાલ આવ્યો? અથવા આના કરતાં ઊંધું પણ લખી શકાશે કે રેખીય મોટવણી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ક્ષેત્રીય મોટવણી. એટલે આ પણ સૂત્ર યાદ રાખવું કે રેખીય મોટવણી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ક્ષેત્રીય મોટવણી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે તમારે ટોટલ 3 સૂત્ર યાદ રાખવાના છે. એક આ રેખીય મોટવણીનું સૂત્ર, એક આ ક્ષેત્રીય મોટવણીનું સૂત્ર અને રેખીય મોટવણીનું સૂત્ર ક્ષેત્રીય મોટવણીના સંદર્ભમાં.
એટલે તમારે ટોટલ 3 સૂત્ર યાદ રાખવાના થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. હવે આપણને રકમ આપેલી છે કે એક વિદ્યાર્થી જે છે એ 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ, તો માઇક્રોસ્કોપની મોટવણી આપણને આપેલી છે 100. હમણાં કીધેલું તે પ્રમાણે કે મોટવણી એકમ રહિત છે, મોટવણીને એકમ હોતો નથી. એટલા માટે આપણે કહી શકાય કે અહીં આપણને મોટવણી આપેલી છે કે મોટવણી ઇઝ ઇક્વલ ટુ 100. ઓકે. 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે અને એ વિદ્યાર્થી એ અવલોકનો 20 વખત કરે છે. ખ્યાલ આવ્યો? અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપમાં દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈનું માપ આપણને મળે છે 3.5 mm મિલીમીટરમાં ક્રમનું મળે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે કહી શકાય કે માનવ વાળની જાડાઈ માઇક્રોસ્કોપમાં જે મળશે એ પ્રતિબિંબ સ્વરૂપે મળશે. એટલે તમને અહીંયા આગળ પ્રતિબિંબની જાડાઈ આપેલી છે, એટલા માટે આપણે લખી શકાય પ્રતિબિંબની જાડાઈ, પ્રતિબિંબની જાડાઈ 3.5 mm મિલીમીટરમાં આપેલી છે. ઓકે. તો આપણને કીધેલું છે તો કે વાળની અંદાજિત જાડાઈનું માપ, એટલે વાળ જે છે વાસ્તવિકમાં કેટલી જાડાઈનો હશે તે, તો આપણને માગેલું છે વાળની અંદાજિત જાડાઈ, એટલે વસ્તુની જાડાઈ. વસ્તુ અહીંયા આગળ વાળ છે, તો અહીંયા આગળ કહી શકાય કે વસ્તુ એટલે માનવ વાળ, વસ્તુની જાડાઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા. ધ્યાનથી તમારે જોવાનું કે પ્રતિબિંબની જાડાઈ આપેલી છે, મોટવણી આપેલી છે, એટલા માટે આપણને અહીંયા આગળ રેખીય મોટવણીના સૂત્ર આધારિત આપણે લખી શકાય. અહીંયા આગળ તમને રેખીય મોટવણીનું સૂત્ર આપેલું છે કે મોટવણી બરાબર પ્રતિબિંબની જાડાઈ અપોન વસ્તુની જાડાઈ. વસ્તુ કોણ છે તો કે માનવ વાળ, તો માનવ વાળની જાડાઈ. ઓકે. આપણે અંદાજિત જાડાઈનું માપ નક્કી કરવાનું છે, તો અંદાજિત જાડાઈનું માપ નક્કી કરવા માટે આપણે માનવ વાળની જાડાઈ જે છેદમાં છે એને આપણે સામે લઈ જઈએ, એટલે સૂત્રનો કરતા બનાવીએ તો સૂત્ર બનશે માનવ વાળની અંદાજિત જાડાઈ ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબની જાડાઈ અપોન મોટવણી. ઓકે. પ્રતિબિંબની જાડાઈ તમને આપેલી છે 3.5 મિલીમીટર અપોન મોટવણી આપેલી છે તમને 100. એકમ થશે મિલીમીટર, કારણ કે મોટવણીને એકમ હોતો નથી, કારણ પ્રતિબિંબની જાડાઈને જ એકમ મળશે એટલે મિલીમીટર એકમ થશે. 100 એટલે 10^2 લખી શકાય, ઉપર આવશે એટલે 10^-2, એટલે આપણો ટોટલ જવાબ થશે 3.5 ગુણ્યા 10^-2 મિલીમીટરના ક્રમની માનવ વાળની અંદાજિત જાડાઈ હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. એટલે સૂત્ર આધારિત ખાલી તમારે ગણતરી કરવાની છે અને ગણતરી આધારિત તમને વેલ્યુ મળશે. માનવ વાળની અંદાજિત જાડાઈનું માપ માઇક્રોસ્કોપમાં તમને મળે 3.5 મિલીમીટર અને એ અંદાજિત માપ ખરેખર હશે 3.5 ગુણ્યા 10^-2 મિલીમીટરના ક્રમની જાડાઈ હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો આ રેખીય મોટવણી અને ક્ષેત્રીય મોટવણી આધારિત દાખલો હતો. તો આ દાખલાનો કોન્સેપ્ટ બરાબર પહેલાં સમજવાનો છે અને પછી દાખલો ગણવાનો. ઓકે. તો આ હતો આપણો સ્વાધ્યાયનો 2.7 નંબરનો દાખલો. ઓકે. તો સેમ એના જેવો દાખલો સ્વાધ્યાયનો 2.9 નંબરનો દાખલો. ઓકે. રકમ તમને આપેલી છે એક મકાનનો ફોટોગ્રાફ 3.5 mmની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લેશે. અહીંયા આગળ ક્ષેત્રફળ આપેલું છે એટલે આપણે કીધેલું તે પ્રમાણે ક્ષેત્રીય મોટવણી આવશે. ઓકે. ચાલો. તો એક મકાનનો ફોટોગ્રાફ 3.5 mmની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ આવરી લે છે. આ સ્લાઇડને પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. એટલે પડદા પર પ્રોજેક્ટ કરતા મકાનનું ક્ષેત્રફળ એટલે કે મકાનનું પ્રતિબિંબ તમને આપેલું હોય, એટલા માટે આપણે સોલ્યુશનમાં પહેલાં લખી દઈએ મકાનનું પ્રતિબિંબનું ક્ષેત્રફળ
કે જેને આપણે એ ડેશ કહી દઈએ, પ્રતિબિંબના ક્ષેત્રફળને એ ડેશ કહી દઈએ, તમને આપેલું છે 1.55 મીટર સ્ક્વેર, એટલે એ ડેશ બરાબર આટલી વેલ્યુ મળશે. ઓકે, અને મકાનનું કેટલું ક્ષેત્રફળ આવરી લે તો તમને જો આપેલું છે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. આ તમને મીટરમાં આપેલું છે, આ સેન્ટીમીટરમાં આપેલું છે, તો કે સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવું પડશે. ઓકે, તો આપણને જે આ 1.75 આપેલું છે એ મકાનનું ક્ષેત્રફળ આપેલું છે, એટલે કહી શકાય કે મકાનનું ક્ષેત્રફળ એટલે વસ્તુનું ક્ષેત્રફળ આપેલું એ કહી દઈએ ઇઝ ઇક્વલ ટુ 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર થશે. ઓકે, તો એનો સ્ક્વેર કરો તો 10⁻⁴ થશે, એટલે 1.75 ઇન્ટુ સેન્ટીમીટરનું કન્વર્ટ મીટરમાં કરો તો 10⁻⁴ સેન્ટીમીટરનું મીટરનો સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર, તો એ બરાબર વેલ્યુ મળશે આટલી. ઓકે, તો આપણને પ્રતિબિંબનું ક્ષેત્રફળ અને વસ્તુનું ક્ષેત્રફળ આ બંનેના ક્ષેત્રફળ આપેલા. ઓકે, હવે આપણને પ્રશ્ન એવો પૂછેલો છે કે તો પ્રોજેક્ટ અને પડદાની રેખીય મોટવણી કેટલી થશે? એટલા માટે આપણે પહેલાં રેખીય મોટવણી મેળવતા પહેલાં આપણે ક્ષેત્રીય મોટવણી મેળવવી પડશે. કેમ? તો કે અહીંયા આગળ પ્રતિબિંબનું ક્ષેત્રફળ અને વસ્તુનું ક્ષેત્રફળ આપેલું છે, એટલે આપણે પહેલાં ક્ષેત્રીય મોટવણી મેળવી લઈએ. તો આપણી પાસે સૂત્ર હતું ક્ષેત્રીય મોટવણી ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપણને આપેલું એ ડેશ, એટલે અહીંયા આગળ લખી શકાય પ્રતિબિંબનું ક્ષેત્રફળ અપોન વસ્તુનું ક્ષેત્રફળ. વસ્તુનું ક્ષેત્રફળ. ઓકે, ક્ષેત્રીય મોટવણી ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબનું ક્ષેત્રફળ કે જેને એ ડેશ કહેવાય, તમને વેલ્યુ આપેલી છે 1.55, અને વસ્તુનું ક્ષેત્રફળ તમને આપેલી છે કિંમત 1.75 ઇન્ટુ 10⁻⁴. આનો ગુણોત્તર કરશો તો તમને આની વેલ્યુ મળશે 0.8855 ગુણ્યા 10⁻⁴. નીચે હોય તો ઉપર આવે તો પ્લસ થશે 10⁴. ઓકે, આને ગુણાકાર કરશો અથવા પોઈન્ટ ખસેડો એટલે તમને વેલ્યુ મળશે 8855 ક્ષેત્રીય મોટવણી મળશે. ક્ષેત્રીય મોટવણી. ઓકે, એકમ આવશે નહીં, ખાસ ધ્યાનમાં રાખજો, એકમ ભૂલમાંથી લખાઈ ન જાય. ઓકે, હવે આપણને ક્ષેત્રીય મોટવણી મળેલી, હવે આપણને રેખીય મોટવણી માગેલી છે. ઓકે, આપણી પાસે રેખીય મોટવણી અને ક્ષેત્રીય મોટવણીનો સંબંધ હતો. રેખીય મોટવણી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ક્ષેત્રીય મોટવણી. ઓકે, ક્ષેત્રીય મોટવણી તમને આપેલી છે 8855. તો આનું વર્ગમૂળ કરશો તો તમને વર્ગમૂળ મળશે 94.1. તો આ મળશે આપણને રેખીય મોટવણી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, રેખીય મોટવણી આપણને મળશે, પણ ક્યાંથી મળશે? તો કે ક્ષેત્રીય મોટવણી પરથી આપણને રેખીય મોટવણી મળશે. આપણને આ સંબંધ યાદ હોવો જોઈએ કે રેખીય મોટવણી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ક્ષેત્રીય મોટવણી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ બંને દાખલા, સ્વાધ્યાયનો 2.8 નંબરનો દાખલો અને સ્વાધ્યાયનો 2.9 નંબરનો દાખલો, આ બંને દાખલા એકબીજા ઉપર આધારિત દાખલા છે, એટલે એક જ સૂત્ર આધારિત દાખલા છે, મોટવણી આધારિત દાખલા છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે સ્વાધ્યાયનો 2.11 નંબરનો દાખલો જોઈએ. સાવ ઇઝી દાખલો છે. તમને એક પાતળી ધાતુની તકતી આપેલી છે. તકતી મતલબ આવું કંઈક આકાર. આપણે વાત કરી દઈએ, એક ધાતુની તકતી હોય, ઓકે, આ ધાતુની તકતી છે કે જેમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ 3 વસ્તુ તમને આપેલી છે. અહીંયા આગળ આપણે કહી દઈએ આ લંબાઈ, આને પહોળાઈ કહી દઈએ, અને આ જે છે તકતીની જાડાઈ કહી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે,
તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે તમને લંબાઈ આપેલી એલ બરાબર વેલ્યુ આપેલી છે 4.234 મીટર. અમુક મીટરમાં હોય, અમુક સેન્ટીમીટરમાં હોય, કોઈ એક એકમમાં ફેરવી નાખવાનું, મીટરમાં કાં તો સેન્ટીમીટરમાં. ઓકે, પહોળાઈ આપેલી તો તમને બી આપેલ હશે, બી બરાબર પહોળાઈ 1.005 મીટર, ખ્યાલ આવ્યો. અને જાડાઈ આપેલી તમને એચ કહી દઈએ 2.01 સેન્ટીમીટરમાં આપેલી છે આ. ઓકે, આનું કન્વર્ટ મીટરમાં કરવું હોય તો આપણે કીધેલું તે પ્રમાણે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો 100 વડે ભાગાકાર કરવો પડશે, કારણ કે નાના એકમમાંથી મોટા એકમમાં આપણે જવાનું છે. તો કે આપણે આને 100 વડે ભાગાકાર કરીએ, 2.01 ભાગાકાર 100, તો આપણી વેલ્યુ મળશે 0.0201 સેન્ટીમીટરનું થઈ જશે મીટરમાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ આપણને મળી ગઈ લંબાઈ, પહોળાઈ અને જાડાઈ, 3 વસ્તુ મળી ગઈ. આ તકતીની જાડાઈ, આ તકતીની પહોળાઈ અને આ તકતીની લંબાઈ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? લંબાઈ, પહોળાઈ અને જાડાઈ મળી ગઈ. આપણને પ્રશ્ન એવો પૂછેલો છે કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આપણે સાર્થક અંકોના નિયમો આવેલા, ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી, આ બધામાં સાર્થક અંકોને ધ્યાનમાં લઈને આપણે તકતીનું કુલ ક્ષેત્રફળ, તકતીની સપાટીનું કુલ ક્ષેત્રફળ અને તેનું કદ મેળવવાનું છે. 2 વસ્તુ મેળવવાની કીધેલી, તકતીનું કુલ ક્ષેત્રફળ અને તકતીનું કુલ કદ. કદ આપણને આરામથી મળી જશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ. પરંતુ તકતીનું ક્ષેત્રફળ જે મેળવવાનું હોય, તકતીમાં ટોટલ આપણે કીધેલું તે પ્રમાણે આગળ પણ આ દાખલો આવી ગયો કે તકતીમાં ટોટલ આપણે એનું સપાટીનું કુલ ક્ષેત્રફળ મેળવવું હોય તો એનું સૂત્ર હતું તકતીના સપાટીનું કુલ ક્ષેત્રફળ, એટલે કહી શકાય કે તકતીના સપાટીનું કુલ ક્ષેત્રફળ. ઓકે, તકતીમાં હોય તો આપણને એક પાતળી ધાતુની તકતી આપેલી કે જેમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આપેલી. મતલબમાં આપણે ધ્યાનથી જો કલ્પના કરીએ તો આમાં ટોટલ તકતીમાં એક આ બાજુ છે તો એક સેમ એવી પાછળ બાજુ હોય. એટલે આવી ટોટલ આપણે ધ્યાનથી જોઈએ તો તકતીમાં ટોટલ 6 સપાટી હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો એ સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું, બધાનો સરવાળો કરવાનો. ઓકે, તો જો આપણે આ એક સપાટી લઈએ તો આ જે સપાટી છે આઈરિયા, તો આ સપાટીનું ક્ષેત્રફળ આપણે જોવા જઈએ તો આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ખ્યાલ આવ્યો? સેમ આની જેમ જ સેમ આની પાછળની સપાટી પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ હશે. ઓકે, હવે આપણે આ સપાટી લઈએ, એમાં આવશે લંબાઈ ગુણ્યા જાડાઈ. સેમ એવું અહીંયા આગળ આવશે લંબાઈ ગુણ્યા જાડાઈ. ઓકે, આ સાઈડની જે 2 સપાટી છે એનું ક્ષેત્રફળ આપણે લઈએ તો એમાં આવશે જાડાઈ ગુણ્યા પહોળાઈ. એટલે 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે, 2 વખત જાડાઈ ગુણ્યા પહોળાઈ થશે, એટલે 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ, 2 વખત જાડાઈ ગુણ્યા પહોળાઈ અને 2 વખત લંબાઈ ગુણ્યા જાડાઈ. ખ્યાલ આવ્યો? એટલે ટોટલ જે તકતી છે, તકતીને ટોટલ 6 સપાટી હોય, એ 6 સપાટીનું ક્ષેત્રફળ આપણે આવું લખી શકાય. સૂત્ર આપણે આ રીતે લખી શકાય, 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ, ખ્યાલ આવ્યો, પ્લસ સરવાળો જ કરતું જવાનું, 2 વખત પહોળાઈ ગુણ્યા જાડાઈ, ખ્યાલ આવ્યો, અને પ્લસ 2 વખત જાડાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈ ગુણ્યા જાડાઈ. આ 3નો સરવાળો કરવાનો. ઓકે, આમાંથી આપણે 2 કોમન લઈએ તો તકતીનું કુલ ક્ષેત્રફળનું સૂત્ર થાય એ બરાબર 2 ગુણાકાર લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા જાડાઈ પ્લસ જાડાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈ ગુણ્યા જાડાઈ. આ 3 આધારિત આપણે 2 ગુણાકાર લંબાઈ ગુણ્યા પહોળાઈ કાઉન્સમાં લખી નાખવાનું પ્લસ પહોળાઈ ગુણ્યા જાડાઈ પ્લસ લંબાઈ ગુણ્યા જાડાઈ. આવું આપણે તકતીના સપાટીનું કુલ ક્ષેત્રફળ મેળવી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ હતું આપણું તકતીની સપાટીનું કુલ ક્ષેત્રફળ. હવે ખાલી આપણે આની અંદર કિંમત મૂકવાની, એલ, બી અને એચ 3ની કિંમત આપેલી છે. 3ની કિંમત મૂકીએ એટલે એ બરાબર 2ને આપણે છેલ્લે ગુણાકાર કરી દેશું, લંબાઈ ગુણ્યા પહોળાઈ આ બંનેનો ગુણાકાર કરીએ. સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાનો છે, એટલે બરાબર જેટલા પણ ગુણાકાર તમે કેલ્ક્યુલેટરમાં કરશો એ બધા પોઈન્ટ અથવા એ બધા અંક અહીંયા લખવા પડશે. ઓકે, એલ અને બીની વેલ્યુ આપણને આપેલી છે, લખી નાખીએ 4.234
234 ઇન્ટુ પહોળાઈ તમને આપેલી છે 1.005. આ ખાલી હજુ લંબાઈની વાત થઈ, સોરી, લંબાઈ અને પહોળાઈ મળેલી છે, પ્લસ કરવાનો છે પહોળાઈ ગુણ્યા જાડાઈ, એટલે 1.005 ઇન્ટુ જાડાઈ વેલ્યુ આપેલી છે 0.0201. ઓકે, પ્લસ હવે તમારે વેલ્યુ લખવાની છે લંબાઈ ગુણ્યા જાડાઈ. લંબાઈની વેલ્યુ આપેલી છે 0.0200, સોરી, લંબાઈની વેલ્યુ તમને આપેલી છે 4.234. એનો ગુણાકાર તમારે જાડાઈ સાથે કરવાનો. તમને જાડાઈ આપેલી છે 0.0201. ખ્યાલ આવ્યો? આ બરાબર પોઈન્ટમાં ગુણાકાર કરવાનો છે અને કેલ્ક્યુલેટરમાં જે પણ કંઈ ગુણાકાર આવે બધા અંકો ફરજિયાત અહીંયા લખવાના, કારણ કે આપણે સાર્થક અંકોને ધ્યાનમાં લઈને વાત કરવાની છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે ગુણાકાર કરશું આ બધાનો, તો એનો જવાબ મળશે. આ બંનેનો ગુણાકાર કરાવશો તો તમને વેલ્યુ આટલી મળશે. ખાસ યાદ રાખવાનું છે કે આ બેની અંદર ગુણાકાર કરવાનો નથી. ઓકે, એટલે આ બંનેનો ગુણાકાર કરશો એટલે અહીંયા આગળ જે વેલ્યુ મળે પ્લસ કરવાનું છે અને આ બે જે વેલ્યુ છે એનો જે ગુણાકાર મળે એની વેલ્યુ અહીંયા લખવાની. ઓકે, અને આ જે બંનેનો ગુણાકાર કરશો એટલે કે લંબાઈ ગુણ્યા જાડાઈનો ગુણાકાર કરશો તો એ ગુણાકાર અહીંયા લખવાનો છે. ઓકે, કેલ્ક્યુલેટરમાં જેટલી પણ વેલ્યુ આવે બધી વેલ્યુ લખવાની. ઓકે, ત્યારબાદ હવે આપણે સરવાળો કરવાનો. ઓકે, આ ત્રણે ત્રણનો તમે સરવાળો કરશો તો તમને આટલી વેલ્યુ મળશે. ઓકે, ત્યારબાદ હવે એને ગુણાકાર 2 કરશો તો તમને જવાબ મળશે 8.720 9478. આટલી મોટી વેલ્યુ મળશે. આપણને પ્રશ્ન એ પૂછેલો છે કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તકતીનું કુલ ક્ષેત્રફળ, તકતીની સપાટીનું કુલ ક્ષેત્રફળ મેળવવાનું. ઓકે, તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાના છે. અહીંયા આગળ આપણે ગુણાકાર કરાવેલો છે. ઓકે, એટલે ગુણાકાર અને ભાગાકારમાં આપણા જે નિયમ હતા એ નિયમનો અહીંયા આગળ ઉપયોગ કરવો પડશે. ખ્યાલ આવ્યો? ઓકે, ગુણાકાર અને ભાગાકારમાં નિયમ શું હતો? તો કે તમને જેટલી સંખ્યા એટલે જેટલા સાર્થક અંકો, તમને અહીંયા આગળ 3 સાર્થક સંખ્યા આપેલી છે. આ પહેલી સાર્થક સંખ્યા, આ બીજી સાર્થક સંખ્યા અને આ ત્રીજી સાર્થક સંખ્યા. ઓકે, ત્યાં નિયમ એવો હતો કે જેટલી પણ સાર્થક સંખ્યા આપેલી હોય એ સાર્થક સંખ્યામાં તમારે જોવાનું કે સૌથી ઓછામાં ઓછા સાર્થક અંકો કેટલા. તો ધ્યાનથી જુઓ, અહીંયા આગળ આ જે વેલ્યુ છે આમાં સૌથી ઓછામાં ઓછા 3 જેટલા સાર્થક અંકો આપેલા છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આપણો જે અંતિમ જવાબ હોય એ અંતિમ જવાબમાં ટોટલ 3 સાર્થક અંકો રહેવા જોઈએ. બાકીના બધાનો આપણે રાઉન્ડ ઓફ કરીને આપણે વેલ્યુ કાઢવી પડશે. ઓકે, તો અહીંયા આગળ આપણી જે તમને વેલ્યુ બહુ મોટી મળેલી છે એ બહુ મોટી વેલ્યુને એકદમ નાની કરવા માટે આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જો જવાબ લખીએ તો 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાનું, બાકીના બધાને કાઢી નાખીએ. તો ધ્યાનથી જુઓ, અહીંયા આગળ જે વેલ્યુ મળેલી છે એમાં 8 એ સાર્થક અંક છે, 7 પણ સાર્થક અંક કહેવાય અને 2 પણ સાર્થક અંક કહેવાય. એટલે પહેલા 3 સાર્થક અંકો મળી ગયા. તો આને આપણે રાઉન્ડ ઓફ કરી દેવાનો. ખ્યાલ આવ્યો? તો કાઢવાના કોને? હવે 0 થી બધી વેલ્યુ કાઢવાની. ઓકે, કાઢી નાખો, 0 થી વેલ્યુ કાઢી નાખો. એટલે એ 0 જે કાઢીએ છીએ એ આપણે જોવાનું. એમાં પણ આપણે નિયમો હતા કે 0 એ 5 કરતાં નાની સંખ્યા કહેવાય. એટલે એમાં કોઈ આગળની સંખ્યામાં આપણે કોઈ ઉમેરો કરવો પડશે નહીં. ખ્યાલ આવ્યો? એ પણ નિયમ ધ્યાનથી જોવાના કે જેને કાઢવા છે એ 5 કરતાં મોટા છે, 5 કરતાં નાના અથવા 5 કઈ સંખ્યા છે એ આપણે જોવાની. ઓકે, અને જે હોય તે કાઢીને આપણે એ આધારિત આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને એટલા માટે જવાબ લખી શકાય કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી જો આપણે તકતીનું ક્ષેત્રફળ લખવું હોય તો એ બરાબર 8.72 એકમ ખાસ લખવાનો મીટર સ્ક્વેર. તો આપણો જવાબ આવશે 8.72 મીટર સ્ક્વેર. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તકતીનું કુલ ક્ષેત્રફળ આપણને મળી ગયું. ઓકે, હવે આપણને બીજો પ્રશ્ન એવો પૂછેલો છે કે તકતીનું કુલ કદ કેટલું થાય. ઓકે, તકતીના કદનું ક્ષેત્રફળ આપણી પાસે હતું. તકતીનું કદ એટલે આપણને બીજો પ્રશ્ન પૂછેલો છે કે તકતીનું કદ કે જેની સંજ્ઞા આપણે v લઈએ,
કદનું સૂત્ર હતું તકતીનું કદ એટલે લંબાઈ ગુણાકાર પહોળાઈ ગુણાકાર જાડાઈ, એટલે આપણે લઈ શકાય કે લંબાઈ ગુણાકાર પહોળાઈ ગુણાકાર જાડાઈ. આમાં પણ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જ ગણતરી કરવાની છે, એટલે કેલ્ક્યુલેટરમાં તમે જે ગણતરી કરો એ ગણતરીમાં બધી જ વેલ્યુ આવી જવી જોઈએ. ઓકે, એલની વેલ્યુ તમને આપેલી છે એ લખી નાખીએ. બી પહોળાઈ આપેલી 1.005 અને જાડાઈ તમને આપેલી છે 0.0201. આ ત્રણની ગુણાકાર તમે કરશો, ડાયરેક્ટ ગુણાકાર જ કરવાનો છે, તો ગણતરી જવાબ મળશે 0.0855 28917. આટલી મોટી વેલ્યુ મળશે. એટલે એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો કિંમત બહુ નાની છે, પરંતુ આપણે વાત કરેલી તે પ્રમાણે દશાંશ ચિહ્ન જે છે એના પછી બહુ જ બધા અંક છે. તો આપણે અહીંયા આગળ રકમમાં કીધેલું છે કે તકતીનું કુલ ક્ષેત્રફળ તો આપણે મેળવી લીધેલું, કદ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જો આપણે મેળવવા જઈએ તો આપણને તકતીનું કુલ કદ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીએ તો હમણાં કીધેલું તે પ્રમાણે સાર્થક અંક જે છે સંખ્યા તમને 3 સાર્થક સંખ્યા આપેલી છે, એમાંથી સૌથી ઓછા સાર્થક અંકોવાળી સંખ્યા છે એ જાડાઈની. ખ્યાલ આવ્યો? એટલે જાડાઈનું માપ હશે એમાં સૌથી ઓછા સાર્થક અંકો આપેલા છે અને 3. તો જવાબમાં પણ હમણાં જે રીતે આપણે વાત કરેલી કે 3 સાર્થક અંકો રહેવા જોઈએ, તો આમાં પણ આપણે 3 સાર્થક અંકો રહેવા જોઈએ. ખ્યાલ આવ્યો? પણ આ વેલ્યુ જે છે એ પોઈન્ટમાં છે, એટલે કે 1 કરતાં વેલ્યુ નાની છે. ધ્યાનથી જુઓ, 0 પોઈન્ટ એટલે કે આપણે નિયમો આવેલા કે શૂન્યને સાર્થક અંક લેવા કે ન લેવા. ખ્યાલ આવ્યો? એ નિયમનો ઉપયોગ કરીને અહીંયા આગળ સાર્થક અંકો નક્કી કરવાના અને એ સાર્થક અંકો 3 થઈ જાય પછી એને આપણે રાઉન્ડ ઓફ કરીને બાકીની બધી વેલ્યુ કાઢવી પડશે. ઓકે, ચાલો. તો હવે આપણે આ 0 1 કરતાં કિંમત નાની છે એટલે દશાંશ ચિહ્ન જે આવે એની આગળના શૂન્ય આપણે સાર્થક અંક લેવાની ના પાડેલી કે એ શૂન્ય સાર્થક અંક કહેવાશે નહીં. ઓકે, દશાંશ ચિહ્ન પછી જે પ્રથમ શૂન્ય આવે એ પણ સાર્થક અંક થશે નહીં, અને ત્યારબાદ જો એક શૂન્ય વગરની સંખ્યા આવે તો એ તો સાર્થક અંક તો હશે જ. એટલે આ સાર્થક અંક છે, આ પણ છે અને આ, એટલે આ 855 એ સાર્થક અંક થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કારણ કે 3 સાર્થક અંક થશે એટલે આપણે આટલી સંખ્યાને રાઉન્ડ ઓફ કરીએ તો આટલી સંખ્યા રાખવાની, બાકીની બધીને કાઢી નાખવાની. તો જેને કાઢવા છે એ સંખ્યા છે 2 કે જે 5 કરતાં નાની સંખ્યા છે. ઓકે, તો એમાં આપણે કંઈ ઉમેરો કરવો પડશે નહીં, એટલે આપણો અંતિમ જવાબ થશે તકતીનું કુલ કદ V બરાબર તકતીનું કુલ કદ થશે 0.0855 મીટર સ્ક્વેર. આ તકતીનું કુલ કદ થશે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ લખેલો છે એટલા માટે જવાબ આવશે 0.0855 મીટર સ્ક્વેર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે સાર્થક અંકના નિયમોને બરાબર યાદ રાખવાના અને એ નિયમો આધારિત આપણો દાખલો હતો સ્વાધ્યાયનો 2.11 નંબરનો દાખલો. ઓકે, તો હવે સ્વાધ્યાયનો 2.12 નંબરનો દાખલો જોઈએ. રકમમાં તમને એવું કીધેલું છે કે પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનું દળ 2.3 કિલોગ્રામ છે. એટલે આપણે પહેલાં લખી દઈએ કે બોક્સનું દળ ઇઝ ઇક્વલ ટુ 2.3 કિલોગ્રામ. ઓકે, હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના 2 સોનાના 2 ટુકડા એની અંદર મૂકવામાં આવે છે. ખ્યાલ આવ્યો? બોક્સની અંદર 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ એવા 2 ટુકડા મૂકવામાં આવે છે. એટલા માટે ગ્રામમાં છે એટલે આપણે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું પડશે. એટલે એક સોનાના ટુકડાનું દળ ઇઝ ઇક્વલ ટુ 20.15 ગ્રામ આપેલું છે. ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવી દઈએ તો એને કહેવામાં આવે 0.02015. કારણ કે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગવા પડશે. કેમ? તો કે આપણે આગળ વાત કરેલી કે નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાગાકાર કરવો પડશે. એટલે ગ્રામને કિલોગ્રામમાં રૂપાંતર કરવું છે એટલે નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે એટલા માટે આપણે 1000 વડે ભાગાકાર કરવો પડશે. એટલે આ થશે કિલોગ્રામમાં. ઓકે, સોનાના ટુકડા એક ટુકડાનું દળ છે એને આપણે M1 કહી દઈએ. ઓકે, બોક્સનું જે દળ આપેલું છે એને આપણે M કહી દઈએ 2.3 કિલોગ્રામ.
ઓકે, સંજ્ઞા આપી દઈએ, દળની સંજ્ઞા એમ. હવે બીજા ટુકડાનું દળ આપેલું છે એટલે આપણે લખી દઈએ કે બીજા સોનાના ટુકડાનું દળ M2 બરાબર 20.17 ગ્રામ આપેલું છે. 20.17 ગ્રામ માટે કહી શકાય M2 બરાબર 0.02017 ગ્રામનું કન્વર્ટ થઈ ગયું કિલોગ્રામમાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે આપણને રકમમાં પહેલો પ્રશ્ન એવો પૂછેલો છે કે બોક્સનું કુલ દળ કેટલું થશે. પહેલા બોક્સ ખાલી હતું, માત્ર ને માત્ર બોક્સનું દળ હતું તુલ્લા ઉપર મૂકતા ત્યારે. હવે તુલ્લા ઉપર બોક્સના દળની અંદર 2 સોનાના ટુકડા મૂકી દઈએ એટલે સ્વાભાવિક છે કે બોક્સમાં જે દળ વધી ગયું એટલે ભૌતિક તુલ્લા જે છે એ ભૌતિક તુલ્લામાં માપક્રમ જે દળનો છે એ વધી જશે. ખ્યાલ આવ્યો? એટલે આપણે કહી શકીએ કે બોક્સનું કુલ દળ જે છે એ કેટલું થશે, M ડેશ કહી દઈએ તો આપણે કહી શકાય કે બોક્સનું કુલ દળ M ડેશ ઇઝ ઇક્વલ ટુ કોનું દળ થશે તો કે બોક્સનું દળ પ્લસ એક સોનાના ટુકડાનું દળ M1 પ્લસ બીજા સોનાના ટુકડાનું દળ M2. એટલા માટે આપણે કહી શકાય કે M ડેશ ઇઝ ઇક્વલ ટુ M પ્લસ M1 પ્લસ M2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? 3 એ 3નો સરવાળો કરીએ એટલે તમને M ડેશ મળશે. M તમને આપેલા છે 2.3 ગ્રામ, સોરી 2.3 કિલોગ્રામ. ઓકે, એક સોનાના ટુકડાનું દળ તમને કિલોગ્રામમાં આપેલું છે 0.02015 કિલોગ્રામમાં છે. અને અહીંયા આગળ બીજા સોનાના ટુકડાનું દળ આપેલું છે 0.02017 કિલોગ્રામ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, 2.3 પ્લસ 0.02015 પ્લસ 0.02017 આનો આખાનો સરવાળો તમારે કેલ્ક્યુલેટરમાં કરવાનો છે અને જેટલા પણ અંકો આવે બધા અંકો અહીંયા લખવાના છે. તો તમને બોક્સનું દળ તમને મળશે M ડેશ બરાબર 2.36032 કિલોગ્રામ. આ ત્રણેયનો તમે સરવાળો કરશો એટલે તમને ત્રણેયનો સરવાળો કરતાં આટલી વેલ્યુ મળશે 2.36032 કિલોગ્રામ. ખ્યાલ આવ્યો? તમને રકમના અંતમાં તમને કીધેલું છે કે યોગ્ય સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આપણે જવાબ લખવાનો છે. જે રીતે આગળનો દાખલો હતો યોગ્ય સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને, પણ ગુણાકારમાં આપણે નિયમ વાપરેલો. ગુણાકાર હોય કે ભાગાકાર હોય બંનેમાં એક જ નિયમ હતો અને આપણે આગળ થિયરી ભણાવેલું તે પ્રમાણે કે સરવાળા કે બાદબાકી હોય એમાં પણ એક જ નિયમ હતો. સરવાળા કે બાદબાકીમાં જો આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને નિયમ ભણવો હોય તો આપણે કીધેલું કે જે તમને સાર્થક સંખ્યા આપેલી હોય, તમને અહીંયા ટોટલ 3 સાર્થક સંખ્યા આપેલી છે. એક તો 2.3 કિલોગ્રામ, એક 20.15 ગ્રામ અને એક 20.17 ગ્રામ. 3 સાર્થક સંખ્યા આપેલી છે. તો સરવાળા કે બાદબાકીમાં નિયમ શું હતો કે તમને જે સાર્થક સંખ્યાઓ આપેલી છે એ સાર્થક સંખ્યાઓમાંથી દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંકો કઈ સંખ્યામાં અને કેટલા એકદમ ઓછા એટલે ન્યૂનતમ સાર્થક અંકો કેમાં છે તો 3 વેલ્યુ આપેલી છે. એક 2.3 કિલોગ્રામ, એક 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ. ઓકે, ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ તો આપણને આ વેલ્યુ મળશે. એક 0.02015 કિલોગ્રામ, 0.02017 કિલોગ્રામ અને 2.3 કિલોગ્રામ. એમાં ધ્યાનથી જુઓ કે બોક્સનું જે દળ છે ને એમાં દશાંશ ચિહ્ન પછી એક સાર્થક અંક છે. ખ્યાલ આવ્યો? અને સૌથી ઓછા સાર્થક અંકો છે. તો આપણા સરવાળા કે બાદબાકીમાં નિયમ શું હતો કે અંતિમ જવાબમાં પણ તમારે દશાંશ ચિહ્ન પછી તમને જે મૂળ સાર્થક સંખ્યા આપેલી હોય એમાંથી સૌથી લઘુત્તમ સાર્થક અંકો કેટલા છે એટલા સાર્થક અંકો આપણે અંતિમ જવાબમાં રહેવા જોઈએ. ઓકે, તો અહીંયા આગળ આપણને રકમમાં સૌથી ઓછામાં ઓછા સાર્થક અંકો 1 આપેલા છે. તો આપણે અંતિમ જવાબમાં દશાંશ ચિહ્ન પછી આપણે એક સાર્થક અંક રહેવો જોઈએ. તો આપણે આ તો સાર્થક સંખ્યા છે, તો આ એક સાર્થક અંક છે. તો આટલાને આપણે રાઉન્ડ ઓફ કરી દઈએ તો આપણે અહીંયા આગળથી વેલ્યુ કાઢવી પડે.
જે વેલ્યુ કાઢીએ છીએ એમાં પણ આપણે ધ્યાનથી નિયમ વાપરવાનો કે એ સંખ્યા 5 કરતાં વધારે કે 5 કરતાં ઓછી કે 5 જ પોતે છે. તો અહીંયા આગળ આપણે જે વેલ્યુ કાઢવાની છે એ 5 કરતાં નાની છે, એટલા માટે આપણે આગળની સંખ્યામાં કોઈ ઉમેરો કરવો પડશે નહીં. એટલા માટે આપણે જવાબ લખી શકાય m ડેશ ઇઝ ઇક્વલ ટુ 2.3 કિલોગ્રામ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે યોગ્ય સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જો આપણે બોક્સનું કુલ દળ લખીએ તો આપણને કુલ દળ મળશે 2.3 કિલોગ્રામ જેટલું મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આપણને હવે બીજો પ્રશ્ન પૂછેલો છે કે બંને ટુકડાના દળનો તફાવત એટલે એક પ્રકારની બાદબાકી. એ આપણે પણ આગળ વાત કરેલી. તફાવત એટલે એક પ્રકારની બાદબાકી. ઓકે, તો બંને ટુકડા, તો સોનાના 2 ટુકડા આપેલા છે, તો કે બંને ટુકડાના અને એ પણ દળનો તફાવત પૂછેલો છે. તો આપણે બીજો ઓપ્શનમાં લખી શકાય કે બંને ટુકડાના દળનો તફાવત, બંને ટુકડાના દળનો તફાવત ડેલ્ટા એમ કહીએ તો ઇઝ ઇક્વલ ટુ થાય m1 માઇનસ m2. એક ટુકડાના દળમાંથી બીજા ટુકડાનું દળ બાદ કરવું પડશે, એટલે જવાબ આવશે m1 માઇનસ m2. m1 તમને આપેલા છે 20.15 ગ્રામ. આમાં તમે ગ્રામમાંથી ગ્રામ બાદ કરી શકો, કારણ કે આપણે ગ્રામ અને ગ્રામ બંને ટુકડાના દળ ગ્રામમાં આપેલા છે. ઓકે, એટલે 20.15 ગ્રામ માઇનસ m2 છે 20.17 ગ્રામ. ખ્યાલ આવ્યો? એટલે ડેલ્ટા એમ મળશે 20.15. જો તમે m2 માઇનસ m1 કરેલો હોત તો જવાબ તમને ધન મળત, પરંતુ મેં અહીંયા m1 માઇનસ m2 કરેલો છે એટલે જવાબ ઋણ મળે. જો ઋણ મળે તો એનો માનાંક લઈ લેવાનો. તમે 20.15 માંથી 20.17 બાદ કરશો તો તમને વેલ્યુ મળશે 0.02 ગ્રામ. આ ગ્રામમાં વેલ્યુ છે, પણ આગળ મળશે માઇનસ. જો આપણે આને માનાંક કહી દઈએ તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ 0.02 ગ્રામ. આ મળશે આપણને બંને ટુકડાઓના દળનો તફાવત 0.02 ગ્રામ. ખ્યાલ આવ્યો? હવે આ જે તફાવત છે એ બાદબાકી થઈ, તો બાદબાકીમાં પણ સાર્થક અંકોના નિયમને ધ્યાનમાં લેવા પડશે. જે રીતે સરવાળામાં લીધેલા એવા જ નિયમ બાદબાકીમાં આવશે. તો સરવાળામાં અને બાદબાકીમાં એક સરખા જ નિયમ, તો દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા એક સાર્થક અંક રહેવો જોઈએ. ખ્યાલ આવ્યો? કારણ કે અહીંયા આગળ જો લઘુત્તમ સાર્થક અંકો 1 છે, એટલા માટે આપણે 1 જેટલો સાર્થક અંક રહેવો જોઈએ. એટલે અહીંયા આગળ આપણે એક જ સાર્થક અંક છે, કારણ કે 0.02 એમાં 0 પણ સાર્થક અંક નથી. બીજો દશાંશ ચિહ્ન પછી જે 0 આવે એ પણ સાર્થક અંક નથી, પણ જે 2 આવે એ સાર્થક અંક છે. એટલા માટે આપણે આ જવાબ ફાઇનલ કરી શકાય કે 0.02 એ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આપણે જવાબ લખેલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ રીતે આપણે બાદબાકી અને અહીંયા આગળ સરવાળામાં પણ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આપણે જવાબ લખી શકાય છે. ખ્યાલ આવ્યો? એટલે 2.11 નંબરનો દાખલો અને 2.12 નંબરનો દાખલો, બંને દાખલા સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને દાખલા હતા, એટલે એ દાખલા પણ આપણે બરાબર ગણવાના છે. ઓકે.